275 છે પેજ ઉપર અને એમાં આપણે જોવાનું છે પહેલું એમસીક્યુ. આ બધા એમસીક્યુ જો અંદર જોજો, બધા તમારે મોઢે કરવાના છે. એમસીક્યુ પ્રસ્તાવના છે, આ વાતની પ્રસ્તાવના નથી કરી, બરાબર? એટલે એમાં પહેલું એમસીક્યુ છે. વાંચ બેટા, ચાલુ કરજો. ઇલેક્ટ્રોનની શોધ ખર્જીજા નામના વૈજ્ઞાનિકે કરી હતી. હા, તો એ તો આપણને ખબર છે. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરેલી? જે થોમ્સન. બરાબર. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરેલી બેટા? જે થોમ્સન. પછી આગળ બીજો કેથોડ કિરણની શોધ. કેથોડ કિરણની શોધ ખાલજીકિયા નામને કરેલી. હવે આ આપણે છે ને કેથોડ કિરણો એટલે પહેલાં ખબર છે તમને કેથોડ કિરણો કોને કહેવાય? વોટ ઇઝ ધ કેથોડ કિરણો? કેમિસ્ટ્રીમાં આવી ગયું છે. કોઈને ખબર છે કેથોડ કિરણો કોને કહેવાય? ઓલા ટ્યુબ વાળા વગાસિયા બોલી. જો આમ ટ્યુબ આવે. ટ્યુબમાં શું કરે? કંઈ કરે નહીં. આ બાજુ બે પ્લેટો હોય. હવે આ બાજુ ઇલેક્ટ્રોન લઈ જવું છે ને, તો આપણે આને પ્લસ એનોડ અને આ કેથોડ કહેતા આપણે ઋણ વીજભારિત. હવે આ ઋણ વીજભારિત હોય આ. હવે આના પર શું થાય? આ પ્રબળ બંને વચ્ચે હાઈ પોટેન્શિયલ ડિફરન્સ હોય. બંને વચ્ચે આ બંને પ્લેટો વચ્ચે હાઈ પોટેન્શિયલ ડિફરન્સ. તો એને કારણે અહીંયાથી જે ઇલેક્ટ્રોન છે, બેટરી જોડવાની, પણ એ બધું હું દોડતો નથી આમ. તો અહીંયાથી ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં સામે જાય આમ. ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં અને ઇલેક્ટ્રોનનું એક બીમ મળે. એટલે એ લોકોએ જે બીમ મળે ઇલેક્ટ્રોન બરાબરથી આમ ઇલેક્ટ્રોનનો આખો બીમ મળે. તો ઇલેક્ટ્રોનનું જે બીમ મળે ને, એ જે કિરણો મળ્યા, એ કિરણોને એ લોકોએ શું નામ આપ્યું? કેથોડ કિરણ. એને નામ આપ્યું કેથોડ કિરણો. ધ્યાન રાખજો. એ કિરણોને એ લોકોએ નામ શું આપ્યું બેટા? કેથોડ કિરણો. આ કેથોડ કિરણો. તો એની શોધ કોને કરેલી? વિલિયમ ક્રુક્સ. એ યાદ રાખજો બેટા, વિલિયમ ક્રુક્સ. આગળ પછી ત્રીજું, વિદ્યુતભારના ક્વોન્ટાઇઝ હોય છે. ખર્જીજા નામના વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત. ક્વોન્ટાઇઝ એટલે મેં તમને કીધેલું, ક્વોન્ટાઇઝ એટલે આપણે એક સૂત્ર આવે છે. હા, શું બેટા? વેરી ગુડ. કોણ બોલ્યો માં દીકરો? સરવૈયું. વેરી ગુડ બેટા. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. કોન્ટ્રાઇઝ એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. આપણે યાદ કરો, મેં તમને ત્રિજ્યા, મેં કોન્ટ્રાઇઝ એટલે શબ્દ મેં તમને વાત કરેલી. મેં આ શબ્દ પર તમને વાત કરેલી, કોન્ટ્રાઇઝ. આ શબ્દ મેં આગળ તમને કીધેલો. કોન્ટ્રાઇઝ શબ્દ એટલે શું? એ શબ્દ એવું દર્શાવે કોઈ પણ જે રાશિ છે એ રાશિનું અસતતપણું દર્શાવે. રાશિનું શું દર્શાવે? અસતતપણું. સર એટલે યાદ છે કોઈને? કોઈ મેં આવા કે શબ્દ વાપરેલા છે મેં કશે આવા અસતતપણાના? ક્યાં બેટા? ખબર નહીં. હે? હા, બોહર. પહેલું જો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ NH/2π. બરાબર. એટલે આની કિંમત મૂકો તો તમને h/2π, 2h/2π, 3h/2π, 4h/2π એટલે ચોક્કસ કિંમતો મળે. હા, તમને મળે h/2π મળે. એટલે h/π, 2h/2π. એટલે આગળ જાઓ તો 3h/π. આ બધું 3h/2π આ મળતું જાય તમને. તો આ બધું કયું પણ કહેવાય? અસતતપણું. કેમ? વચ્ચેની કિંમત ન મળે, આ પૂર્ણાંકની કિંમત જ મળે તમને. પછી એ સિવાય તમારી ત્રિજ્યાનું પણ સૂત્ર હતું. R ઇઝ ઇક્વલ ટુ કયું હતું બોલો? R ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યાનું સૂત્ર 12મા પાઠનું ત્રિજ્યાનું સૂત્ર હા, n²h²ε0/ze²πm આવ્યો. તો આમાં n બરાબર પણ આપણે 1 2 3 મૂકતા છીએ એટલે એ પણ કેવું આવશે? કોન્ટ્રાઇઝ. પછી ઉર્જાનું સૂત્ર પણ હતું, E ઇઝ ઇક્વલ ટુ NHF. એ પ્રમાણે પણ ઉર્જા કોન્ટ્રાઇઝ થાય. અને આપણું સૂત્ર -13.6 z²/n². તો આ બધા સૂત્રો અનુસાર n ની કિંમત તમે મૂકતા જાઓ તો એ અસતતપણું તમારું આવતું જાય. તો આ બધી રાશિ કોન્ટ્રાઇઝ થઈ કહેવાય. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કયા વૈજ્ઞાનિકે સમજાવેલું એ તમારે યાદ રાખવું પડશે બેટા. R A મી કણ ના, આમાં અલગ નામ છે.
આર એ મિલ્કન છે જો, બરાબર, આર એ મિલ્કને કીધું. ચોથું, ચલો બોલો ચોથું. સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન મેળવવાની રીતને ખાલી જગ્યા કહે છે. આ પવન કેમ આટલો બધો આવે છે બેટા? બહારથી ભણેશ? ચલો જોઈએ. ના ના પંખો ચાલુ. એવું છે એમને, જો ચોથું કીધું છે તમને. હવે વર્ક ફંક્શન આવ્યું ને એટલે હું એક કામ કરી નાખું. પહેલાં આપણે પહેલાં જોઈ લઈએ. હવે એક સિમ્પલ વસ્તુ છે, હું શું કરીશ એ કરવા માગું છું ખબર? આપણે ધાતુનું વર્ક ફંક્શન યાદ કરી નાખીએ. ચલો હવે આ કોઈ ધાતુ છે, હું આખી વસ્તુ યાદ જ રાખું તો જ મને ખબર પડે. આ કોઈ ધાતુ છે બેટા. હવે અહીંયા આ ધન વીજભાર એની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. આ ધન સામાન્ય સ્થિતિમાં આ ધન વીજભાર એની ફરતે ચોક્કસ કક્ષામાં આમ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. આ ધન વીજભાર એની ફરતે ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. સામાન્ય સ્થિતિમાં આ ધન વીજભાર એની ફરતે ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે. પણ આ જે આ પરમાણુમાંથી જ્યારે ધાતુ બનાવવામાં આવે, જ્યારે ધાતુ બનાવવામાં આવે તો આ એની બાહ્યતમ કક્ષામાંના જે ઇલેક્ટ્રોન છે, આ એની બાહ્યતમ કક્ષામાંના જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. આ ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે રચના કેવી થાય? આવી થાય. રચના આવી થાય કે વચ્ચે ચોક્કસ સ્થાને ધન વીજભાર, વચ્ચે ચોક્કસ સ્થાને ધન વીજભાર અને એની ફરતે અવકાશમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય. આમ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, બરાબર. આમ વચ્ચે આ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. હવે આ ઇલેક્ટ્રોનને તમે મુક્ત ઇલેક્ટ્રોન કહી શકો. પણ આ કેવા મુક્ત? આ મુક્ત ખરા પણ ધાતુની અંદર જ રહે, ધાતુની બહાર ન જઈ શકે. આ મુક્ત ખરા પણ ધાતુની બહાર જઈ શકે નહીં. આ ધાતુની બહાર ન જઈ શકે, ધ્યાન રાખજો. તો મારે એને ધાતુની બહાર લઈ જવું હોય તો કાંઈ નહીં, મારે શું કરવું પડે? આને કંઈક ઉર્જા આપવી પડે. કંઈક ઉર્જા. તો એ જે ઉર્જા આપીશ તો આ જે ધાતુ હોય, તો ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન છે જે ધન વીજભાર સાથે જોડાયેલા છે, એના આકર્ષણથી જોડાયેલા છે, એ ધાતુની સપાટીની ક્યાં આવતા રહે? બહાર. તો એ ધાતુની સપાટીની બહાર આવતા રહે તો આના માટે જે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ, જે ઓછામાં ઓછી શું જોઈએ બેટા? ઉર્જા. જે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ એને ધાતુનું કયું ફંક્શન કહેવાશે? વર્ક ફંક્શન. વર્ક ફંક્શનને આપણે કયા વડે દર્શાવીએ છીએ? 5. એનો એકમ કયો આવે? EV, ઇલેક્ટ્રોન વોલ્ટ. EV. હું આ બધું એક સાથે તૈયાર કરી નાખું એટલે મારે જે એના જેટલા પણ MCQ આવે એ વાડે ઘડીએ મારે મોઢે કરવા જવું પડે નહીં એમ, બરાબર. વર્ક ફંક્શન 5 બરાબર શું કહેવાશે બેટા? EV. 5 બરાબર શું કહેવાશે દીકરા? EV. આગળ પછી 5 બરાબર EV આવ્યું. હવે આ જે મુક્ત થાય એના માટે રસ્તા છે. કઈ રીતે મુક્ત થાય? તો સર પહેલું આવે. પહેલું શું આવે બોલો? કોઈને યાદ છે કે આના પર શું કે બેટા? આના પ્રકાર છે. આના કેટલા પ્રકાર છે યાદ છે તમને? પ્રકાર 3. ચલો પાછળ જોઈએ. એના 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર છે? 3 પ્રકાર છે. ચલો પહેલું આવે તાપીય અથવા એને કહેવાય ઉષ્માજનિત ઉત્સર્જન. અવાજ આવે, સ્પીકર બંધ કરી દે બેટા. ઉષ્માજનિત શું દીકરા? ઉત્સર્જન. તો ઉષ્માજનિત ઉત્સર્જનમાં કાંઈ ન આવે. એનું ઉદાહરણ બલ્બ આપેલું કે આમ બલ્બનો ફિલામેન્ટ હોય, આમ આ ફિલામેન્ટ હોય, એ ફિલામેન્ટને ગરમ કરો તો ઇલેક્ટ્રોનને યોગ્ય ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન આમાંથી શું આવે? બહાર થાય. ઉષ્માજનિત ઉત્સર્જન. બીજું છે ફિલ્ડ ઉત્સર્જન. સો ફિલ્ડ ઉત્સર્જનમાં શું આવે? ફિલ્ડ ઉત્સર્જનમાં 2 પ્લેટ છે આમ, બરાબર. આ 2 પ્લેટ છે, આ વચ્ચે આને જોઈન્ટ કરવાનો. કર્યું જોઈન્ટ? આ બેને જોઈન્ટ કરો તો આની વચ્ચે ઉત્પન્ન કરવાનો હાઈ પોટેન્શિયલ ડિફરન્સ. અને કેટલો હાઈ પોટેન્શિયલ ડિફરન્સ કંઈક આપેલો 10 ની 8 ઘાત. એટલો મોટો હાઈ પોટેન્શિયલ ડિફરન્સ હોય
કે જેને કારણે 10⁸ વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એટલે આ પ્રબળ ધન બની જાય અને આ પ્રબળ ઋણ બને. તો એટલા પ્રચંડ વિદ્યુત ક્ષેત્રને કારણે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને ક્યાં ચાલ્યો જાય? સામે. તો આ જે ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી મુક્ત થયું એને કહેવાય ફિલ્ડ ઉત્સર્જન. અને ત્રીજું છે ફોટો ઉત્સર્જન. હા, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. એમાં કંઈ કરવાનું નહીં. આ ચળકતી ધાતુની સપાટી પર છે. આ સપાટી દાખલા તરીકે અહીંયાથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે છે 6 EV, જેને આપણે ધાતુનું વર્ક ફંક્શન 50 પણ કહેવાય અથવા 5 પણ કહેવાય. 50 હોય તો આપણે એના પર પ્રકાશ આપત કરવાનો. જે પ્રકાશની ઉર્જા કેટલી છે? હું દર વખતે કેટલી લઉં છું યાદ છે કોઈને? 10 EV. તો 10 EV ઉર્જા છે, 6 વપરાણી, તો અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. કેટલી ઉર્જા લઈને બહાર આવે? 4 EV. યાદ રાખવાનું આ ઉર્જા E છે અને આ ગતિ ઉર્જા કે મેક્સિમમ હોય. યાદ છે કે નહીં? તો આ થઈ ગયું તમારું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આ રીતે ઉત્સર્જન થાય, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તમે આ બધું કર્યું એ બરાબર, પણ હવે અંદર જુઓ. તમને આપ્યું છે વાંચતો બેટા કયો સવાલ? ચોથો. ચોથો સવાલ દીકરા. સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરવાની રીતને ખાલી જગ્યા કહે છે. હા, એ ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવાની રીતને શું કહેવાય? હમણાં જ ભરી દઉં. શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આગળ ફોટો ઇલેક્ટ્રિક. બીજો ધાતુના વર્ક ફંક્શનનો SI એકમ. બોલો, ધાતુના વર્ક ફંક્શનનો SI એકમ કયો? EV. પછી વર્ક ફંક્શનનું મૂલ્ય ખાલી જગ્યા પર આધાર હા, રાખે. આ એક રહી ગયો. વર્ક ફંક્શનનું મૂલ્ય કેટલી બાબત પર આધાર રાખે? 2. એક તો ધાતુ હોય જે ધાતુ, તો એ ધાતુની જાત અને ધાતુના સપાટીના પ્રકાર, કારણ કે સપાટીનો પ્રકાર પર પણ આધાર રાખે. કારણ કે આ જે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે ને એમાં સપાટીનો પ્રકાર આધાર રાખે. એટલે 2 બાબત પર આધાર રાખે. એક દ્રવ્યની જાત એટલે કે ધાતુની જાત અને સપાટીના પ્રકાર ઉપર. આગળ ફટાફટ 7મું. ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે શ્રેષ્ઠ ધાતુ કઈ છે? હવે એ તો તમારે થિયરિકલ આવે, યાદ રાખવાનું સિઝિયમ છે. કેમ સિઝિયમ છે? કારણ કે એનું વર્ક ફંક્શન ઓછામાં ઓછું છે. કેટલું છે? 2.14 મેગા EV. કેટલું છે બેટા? 2.14. સોરી, મેગા ને EV. સોરી, મેગા બોલ્યો હું. મેગા ને EV. 2.14 EV. ચલો આગળ જોઈએ બેટા આપણે ફટાફટ ઝડપથી. ફોટો ઇલેક્ટ્રિક અસર અંગેના પ્રયોગો ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યા. હા, ફોટો ઇલેક્ટ્રિક અસરના યાદ કરો. 2 આવે. પહેલો કોણ હતો? લેનાર્ડ. યાદ છે ને? 2 વૈજ્ઞાનિક આવે. એમાં એક આવે લેનાર્ડ અને બીજો આવે હોલવાસ. 2ના પ્રયોગ આપણે ભણવાના આવે છે ચોપડીમાં. આગળ ફટાફટ. પછી જ્યારે ધાતુની પ્લેટ પર અમુક ખાલી જગ્યા મૂલ્યના આપાત પ્રકાશની આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે હા, છે. એક સિમ્પલ થ્રેશોલ્ડ આવૃત્તિ તમારા દીકરાઓને યાદ કરું. ચલો પાછું મારી વ્યવસ્થિત સમજાવીએ આપણે કેવી રીતે. જો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન. હવે આપણે શું કહેતા? ધાતુની સપાટી છે, આ ઇલેક્ટ્રોન છે, એને મુક્ત કરવા માટે મેં તમને શું કીધું? કંઈક ઉર્જા જોઈએ. આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કંઈક ઉર્જા જોશે. કેટલી ઉર્જા રાખશું એ મુક્ત કરવા માટે? 6 EV, જેનું વર્ક ફંક્શન 5 કહેવાય. 50. બરાબર. અને હું અહીંયા જે પ્રકાશ આપાત કરું છું, આ પ્રકાશ એ જે મેં પ્રકાશ આપાત કર્યો, એ મેં જે પ્રકાશ આપાત કર્યો એની ઉર્જા છે. બોલો, એની ઉર્જા કેટલી રાખશું આપણે? 10 EV. જે ઉર્જા આપણી એ થાય. તો અહીંયા તેને આપણું સૂત્ર શું આવે? E=hf. બરાબર. અને અહીંયા વર્ક ફંક્શનનું સૂત્ર આવે 5 = hf0, કારણ કે આ પણ ઉર્જા જ છે. આ hf ને hf0. એટલે આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો આની ઉર્જા એટલે આ વર્ક ફંક્શન 50 કરતાં આપણી ઉર્જા ક્યાં તો એટલીસ્ટ એના કરતાં વધારે અથવા એની જેટલી હોવી જોઈએ. વર્ક ફંક્શન કરતાં વધારે અથવા વર્ક ફંક્શન જેટલી હોવી જોઈએ. ત્યાં કિંમત મૂકો તો hf0 આમ આવે અથવા hf. આ બે બાજુથી ff ઉડાડી નાખો. સોરી h ઉડે એટલે તો હું બોલ્યો ભાઈ f0 આમ આવે. એટલે આપણી જે આવૃત્તિ છે, આપણે જે આપાત પ્રકાશની આવૃત્તિ છે, આપાત પ્રકાશ, તો આ જે આપાત પ્રકાશ છે, તો આપણા આપાત પ્રકાશની આવૃત્તિ f એ વર્ક ફંક્શન જેટલી અથવા એના કરતાં વધુ હોવી જોઈએ. એટલે આ f0 છે ને, f0 એનું
એટલે F0 હોવી જોઈએ, ક્યાં તો એના કરતાં વધુ હોવી જોઈએ, વધુ. તો F0 એ આપણું કયું કિંમત કહેવાય? લઘુત્તમ. હા, એટલે F0 એ નાનામાં નાની કિંમત થાય એટલી તો હોવી જ જોઈએ. એના કરતાં વધારે હોય તો વાંધો નહીં, પણ એટલીસ્ટ F0 તો હોવું જ જોઈએ. એટલે F0 છે એ તમારી કઈ કિંમત થાય? લઘુત્તમ. એટલે શબ્દ લઘુત્તમ વાપરો છો. પછી બોલો આગળ. મોટા ભાગની ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં મેં તમને આમાં એક ચાવી કીધેલી યાદ હોય તમારા દીકરાને, પેલું મેજિક કેડબરી યાદ છે? આગળ ના એક શું કીધેલું મેં? મેજિક કેડબરી. શેનાથી? પાળ જાંબલીથી. પાળ જાંબલીથી મેજિક કેડબરી બને. પાળ જાંબલીથી મેજિક કેડબરી બને. એટલે પાળ જાંબલી જે વિકિરણો છે એનાથી બને મેજિક. મેગ્નેશિયમ, ઝીંક, કેડમિયમ, એમાંથી મેજિક. આના માટે આ બધાની થ્રેશોલ્ડ આવૃત્તિ મેગ્નેશિયમ, ઝીંક, કેડમિયમની ક્યાં આવે? પાળ જાંબલીમાં આવે. અને દ્રશ્ય પ્રકાશમાં કોણ આવે? બધું આલ્કલી ધાતુ એટલે યમયમ. મેં એવો શબ્દ વાપરેલો યમયમ. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ. યાદ છે તો બાળકો? એવો શબ્દ મેં વાપરેલો. એટલે એ યાદ રાખવાનું કે આલ્કલી આવે, આલ્કલી આવે તો એમાં શું આવશે? દ્રશ્ય પ્રકાશ. આ એક લીટી છે અંદરની, અંદર થિયરીમાં આવે કે જો તમારે આલ્કલી ધાતુ હોય તો કયો પ્રકાશ આવે? દ્રશ્ય પ્રકાશમાં બધીની થ્રેશોલ્ડ આવૃત્તિ આવે. અને મેજિક કેડબરી હોય એટલે મેગ્નેશિયમ, ઝીંક અને કેડમિયમ હોય તો એના માટે કયું આવે બેટા? પાળ જાંબલી. પાળ જાંબલીના અંદર પાળ જાંબલીની જે આવૃત્તિ હોય ને એટલી આવૃત્તિ આની થ્રેશોલ્ડ આવૃત્તિ હોય. આ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલી આવે. આ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલી આવે. ચલો આગળ 12મું. 11મો આલ્કલી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુત ચુંબકીય વર્ણપટના એક ફોટો સંવેદી સપાટી માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. એક મિનિટ કઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ? થ્રેશોલ્ડ λ0 બરાબર 52 એંગસ્ટ્રોમ છે. આગળ ખાલી જગ્યા ઉદ્ગમમાંથી ઉત્સર્જિત એક રંગી પ્રકાશ સપાટી પર આઘાત કરતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે એક વસ્તુ મને કહો, મારે હવે તમને કેમ સમજાવું? આમાં જો શાંતિથી વિકલ્પ વાંચો, મને યાદ જ છે આમાં, કારણ કે અમે સોલ્વ આગળ કરેલો છે. પણ તમે વિચારીને મને કહો તો દીકરા આમાં કે આ જે વોટ આપેલા છે 1 વોટ, 50 વોટ, 1 વોટ, 50 વોટ અને પાછળ પાળ રક્ત, પાળ જાંબલી. તો વોટ સાથે શું લેવા દેવા? વોટને કારણે જવાબમાં શું ફરક પડે? અને જે પાછળ જે પ્રકાર આપ્યા છે પાળ જાંબલી, પાળ રક્ત, એને કારણે શું ફરક પડે એ તમારે મને કહેવાનું. ચલો કહો, શાંતિથી વિચારો. પહેલાં એક કામ કરવાનું. પહેલાં એવું કીધું છે કે પ્રકાશ ઉત્સર્જન માટેની શરત શું હોવી જોઈએ આપણી? આપણે આ જે શરત લખી આ શરત એ આવૃત્તિ હતી. હા, F0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ F0 થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં આપણી આવૃત્તિ વધારે અથવા એટલીસ્ટ એના જેટલી હોવી જોઈએ. બરાબર? તો મને મારા દીકરા કહેશે એટલી હોવી જોઈએ તો ચલો બેટા તરંગ લંબાઈ માટે લખી શકાય એવું. પણ તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે, ખબર છે કે નહીં? એટલે લેમડા ચલે છે 1/f આવે, યાદ છે? એટલે એ સૂત્રમાં શું થશે? λ0 અને લેમડા વચ્ચેનો સંબંધ મેળવો એટલે આપાત પ્રકાશની હું બોલું આપાત પ્રકાશની તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ થઈ જશે. આ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં એના કરતાં નાની અથવા એના જેટલી હોવી જોઈએ. એટલે આ બે તફાવત યાદ રાખવાનો બેટા, એક આ અને એક આ. સમજ પડે છે બેટા? આ શરતનું પાલન થવું જોઈએ. બરાબર? ટૂંકમાં આપણે તરંગ લંબાઈ કેવી આપણે ઉર્જાવાળી વાત કરીએ ને એટલે જો રંગ આપેલા છે પહેલાં તો સર તમે MCQ સોલ્વ કરો તો તમારું મગજ ક્યાં જાય? મારું મગજ સીધું રંગ ઉપર જાય. રંગ ઉપર જુઓ, પાળ જાંબલી, પાળ રત્ન એ બધા. બરાબર? હવે મને એટલીસ્ટ યાદ છે, તમને પાછું યાદ ન હોય તો રંગમાં શું આવે? જાની વાલી પીનારા, જાની વાલી, સોરી આ તો બધા પેલા જ થાય ને પીનારા. આનું કોઈ કામ નથી, આ તો રંગ આવી ગયો. આપણે રંગ નથી, આપણે અલગ છે.
એટલે આની તરંગ લંબાઈ આવે, આ લખાઈ ગયું તો લખી નાખીએ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. 4000થી કેટલું બેટા? 7000. 4000થી કેટલું દીકરા? 7000. 4000થી 7000 બરાબર. 4000થી 7000 એ આપણને ખબર પડી ગઈ. હવે જુઓ, પણ એ રંગ નથી, આપણે અલગ છે. પાર જાંબલી અને પાર રક્ત છે, તો એ બેની વાત કરીએ. પાર રક્ત અને પાર જાંબલી. તો પાર જાંબલીની તરંગ લંબાઈ આવે 100 એંગસ્ટ્રોમથી. પાર જાંબલીની તરંગ લંબાઈ આવે 100 એંગસ્ટ્રોમથી એટલીસ્ટ 4000 એંગસ્ટ્રોમની આસપાસ આવે. અને આની તરંગ લંબાઈ 7000 કે 8000 એંગસ્ટ્રોમથી વધુ હોય. આની વધુ હોય અને આની આટલી હોય. તો આપણે અહીંયા શરત શું, બૂમો પાડી પાડીને શરત શું લખીએ? આપણે અહીંયા બૂમો પાડી પાડીને શરત શું લખીએ? આપણે શરત શું લખીએ? હા, થ્રેશોલ્ડ આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતાં વધારે હોવી જોઈએ. સોરી, આપાત પ્રકાશની તરંગ લંબાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી હોવી જોઈએ? ઓછી. હવે આમાં થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી કીધી છે? થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી કીધી છે? લેમ્ડા 0 કેટલા કીધા છે? 5200 એંગસ્ટ્રોમ. હા, તો 5200 એંગસ્ટ્રોમ કે તો આપણો જે લેમ્ડા છે, લેમ્ડા એ 5200 એંગસ્ટ્રોમ કરતાં નાનો હોવો જોઈએ. આપણો લેમ્ડા એ 5200 એંગસ્ટ્રોમ કરતાં નાનો હોવો જોઈએ. બરાબર. તમારા દીકરા વિચારીને કે 5200 એંગસ્ટ્રોમ કરતાં નાનો, તો અહીંયા એટલું તમે લખો 7000 એંગસ્ટ્રોમથી વધુ અને આ 100થી 4000, તો 5200થી નાનો, તો કયો પ્રકાશનો રંગ આવી જાય? પાર જાંબલી. સર ચલો, પ્રકાશ તો તમે ક્લિયર કરી નાખો, પાર જાંબલી. બરાબર, પ્રકાશ તમે ક્લિયર કરી નાખો, પાર જાંબલી. ખબર ન પડે તો પૂછતા રહેજો બેટા. પ્રકાશ તમે ક્લિયર કર્યો, પાર જાંબલી. ચલો, અમારું એ ક્લિયર, અમને એ પ્રશ્ન નથી પાર જાંબલીનો. પણ અમને એક વસ્તુ કહ્યું કે આ પાછળ 50 વોટ અને 1 વોટ આપ્યું છે, બંને ચાલે એવું કેમ લખ્યું છે? કોઈ કહેશે મને? એનીવન? ભાઈ બધા ખાલી જોડે નીકળી ગયા છો કે હું? ખાલી ભૂરિયા, કાળિયા, ધોળિયા જે બધા બેઠા છે, ઉનાગર, વોરા, કોઈ નહીં? બેટા વોટ આપ્યો છે, વોટ. વોટ એકમ પરથી કયો મને? વોટ એટલે પાવર. હા, તો એક વસ્તુ તમને ખબર પડી જોઈએ, વોટ પી છે. પી એટલે પાવર છે. ચાલો 10 મિનિટ બાકી છે, 10:40 પતશે, 10:50 જોઈન્ટ થઈ જજો પાછા. બરાબર, 10 મિનિટ પછી 10:50 જોઈન્ટ થજો. જો પાવર કીધો છે બેટા તમને, પાવર. તો પાવર એટલે શું બેટા? પી. પી બરાબર પાવર. પાવર એટલે શું? આપણે પાવર વધે, પાવર વધે, વોટ વધે, વોટ. પ્રકાશનો પાવર વધે ને, તો જે પ્રકાશ આપાત થાય ને એની તીવ્રતા વધે. અહીંયા ધ્યાન આપજો, બલ્બના પાવરથી બલ્બનો પાવર વધે, તો બલ્બનો પાવર વધે તો એનાથી આ જે બલ્બ હોય ને, બલ્બ, આ બલ્બ, આ બે બલ્બ છે, તો બે બલ્બ છે, તો આમાં આ કેટલા વોટનું છે? 1 વોટનું છે ને 50 વોટનું છે. તો 1 વોલ્ટમાંથી જે પ્રકાશ આવતો હોય એના કરતાં આમાં 50 ગણો પ્રકાશ આવે. એટલે ટૂંકમાં તમારા વોટ વધે ને, વોટ વધે ને, વોટ. તો વોટ વધતા, હા, વોટ વધતા, વેરી ગુડ, વોટ વધતા તીવ્રતા વધે. એ ખબર પડવી જોઈએ. તીવ્રતા વધે એટલે શું થાય? તીવ્રતા વધે એટલે ફોટોનની સંખ્યા વધે. યાદ છે ને? ફોટોનની સંખ્યા વધે એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. વિપુલ સાહેબે બૂમો પાડી પાડીને આ વસ્તુ કીધું છે. એટલે તમે આ વોટ બદલો ને તો એનાથી પેલામાં ફરક ન પડે, તરંગ લંબાઈ ન બદલે, તરંગ લંબાઈ તો એ જ રહેશે. એટલે તરંગ લંબાઈ ખબર પડી, એટલે આ ક્લિયર કરી ખબર પડી. આ બે વસ્તુ ભૂલાવી ન જોઈએ બેટા. આ બે વસ્તુ ટાઈમપાસ નથી કરી મેં. એક આ સ્ટાર મુદ્દો છે અને એક આ સ્ટાર મુદ્દો છે, ભૂલાવી ન જોઈએ. કે આપણે આપાત પ્રકાશની આવૃત્તિ પૂછે, આવૃત્તિ, તો આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે અથવા એના જેટલી હોવી જોઈએ. સર તમે આટલું બધું યાદ ક્યાં રાખો? હું આટલું બધું કાંઈ યાદ ન રાખું, એક જ વસ્તુ યાદ રાખવામાં. કઈ? આ ઉર્જાની વાત. કે મારે ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો મારી ઉર્જા એ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં, થ્રેશોલ્ડ ઉર્જા કરતાં, અથવા વર્ક ફંક્શન કરતાં વધારે હોવી જોઈએ.
મને આટલું યાદ છે, વધારે અથવા એના જેટલી મને આટલું યાદ છે, એના પરથી આવૃત્તિ આવે તો HF અને HF0 તો કામ થઈ જાય. અને જો તરંગ લંબાઈ આમાં તમારે અહીંયા શોધવું હોય તો એ આના પરથી પણ તરંગ લંબાઈ મળે, hc/λ hc/λ એમ પણ થાય. હું બોલું છું કે ખબર પડે છે, પણ એના પરથી તમને આ મળી ગયો, આ આપણો કામ થઈ ગયો. આ વસ્તુ ખબર પડવી જોઈએ. આ આવી ગયું તો પ્રકાશ કયો જોઈએ આપણે? ઓછી તરંગ લંબાઈવાળો, એટલે પાર જાંબલી આવી ગયો. અને અહીંયા તમે પાવર બદલો છો, પાવર, તો ગભરાવાની આપણે કંઈ જરૂર નથી. પાવર બદલાય એટલે ખરેખર શું બદલાય છે? આ ફોટોનની સંખ્યા, તીવ્રતા બદલાય. એટલે પાવર બદલવાથી ખાલી શું થશે? ઇલેક્ટ્રોનમાં ફરક પડશે. આ જો પ્રવાહ કીધો હોત તો પણ ફરક પડતે. આપણે પ્રવાહ પણ જ જોવાનો, આપણે તો ખાલી ઉત્સર્જિત થયાની વાત કરીશ. તો ગમે તે કરો, 1 વોટ વાળો હોય તો એ બલ્બ ચાલે, 50 વોટ વાળો હોય તો એ ચાલે. હા, તમને એમ કીધું હોત તો વધારે પ્રવાહ શેમાં મળે? તો પછી 50 વોટ આવે. વધારે પ્રવાહ એટલે વધારે મુક્ત ઇલેક્ટ્રોન શેમાં મળે? તો આવે 50 વોટ. 13મો બોલ ને બેટા. સર આપણને આ ઓપ્શનમાં દ્રશ્ય પ્રકાશ અને પારજાંબલી બે આપ્યું હોય તો દ્રશ્ય પ્રકાશ લેવું પડે. દ્રશ્ય પ્રકાશ અને આ 52 અંશનો જો તરંગ લંબાઈ એના પણ બેટા એ લોકોને સાંભળ એ લોકોને એટલો અંદાજો તો હોય દીકરા, કારણ કે બે આપે ને તો બે જવાબ આવે. એટલે એ લોકો એ રીતે જ આપે વિકલ્પો. કારણ કે આમે વાત કરો તમે આની, આમાં મેં તમને એક ચાવી લખાવેલી છે, ચાવી GX અલાદયમાં નાના મોટા રેડિયો. હા તમે બધા તો હું અહીંયા ધ્યાન આપું. જૂની ચોપડીમાં ચાવી હતી GX અલાદયમાં GX અલાદયમાં નાના મોટા રેડિયો. આ ચાવી છે GX અલાદયમાં. G એટલે ગેમા, X એટલે એક્સરે, આ આવે અલ્ટ્રાવાયોલેટ એટલે પાર જાંબલી. દ્રશ્ય પ્રકાશ. ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ એટલે પારક્ત. ઓ બાળકો, માઇક્રો, શું કહેવાય મા એટલે માઇક્રોવેવ. હા, માઇક્રોવેવ. એક જ મિનિટ, મને પગમાં ખાલી ચડી. કયો વેવ? માઇક્રોવેવ. બરાબર. એટલે નાના રેડિયો તરંગો, એટલે મોટા રેડિયો તરંગો. આમ જાઓ, આમ જાઓ તો તમારી જે તરંગ લંબાઈ લેમ્બડા છે ને, તરંગ લંબાઈ લેમ્બડા વધે. આ ધ્યાન રાખજો, કોઈક વાર કામ આવશે તમને. કોઈક વાર એટલે આપણે 12મું ચેપ્ટર ચલાવ્યું ને એમાં MCQ આવ્યો નથી, પણ જૂની ચોપડીમાં MCQ આવે. એટલે એક આ યાદ રાખવાનું, પછી એક પેલું યાદ રાખવાનું, જા ની વા લી પી ના રા. આમ જાઓ એમ લેમડા વધે. આ બે યાદ રાખવાનું, જાને વાલી પીનારા. આ રંગો છે, બરાબર. આપણે આ યાદ રાખવાનું ખાસ દીકરા, એક આ યાદ રાખવાનું. GX અલાદયમાં નાના મોટા રેડિયો. G એટલે ગેમા, X એટલે એક્સરે, અલા એટલે અલ્ટ્રાવાયોલેટ, દ એટલે દ્રશ્ય પ્રકાશ, E એટલે ઇન્ફ્રારેડ, મા એટલે માઇક્રોવેવ. નાના રેડિયો તરંગો અને મોટા રેડિયો તરંગો. આ તમારી ચાવી છે જે તમને ખરેખર બહુ કામ. 8મા ચેપ્ટરમાં આપવી પડે, પણ મેં આપી નથી. ત્યારે કદાચ હું ભૂલી ગયો છું. આ પેલું હતું ને, કોરોના ચાલતો હતો ને, ઘરે બેઠા હતું, એટલે અત્યારે મને યાદ આવ્યું. આ ધ્યાન રાખજે, 8મા ચેપ્ટરમાં જ આપવી પડે. 8મા ચેપ્ટરની જ ચાવી છે આ. પણ ત્યારે મગજમાંથી નીકળી ગયું, અત્યારે યાદ આવ્યું, એટલે આ ધ્યાન રાખજો. બરાબર. ચલો આગળ વાત બેટા. 13મો. જે ઇલેક્ટ્રોન ફોટો સેલમાંથી 4×10⁸ સેન્ટીમીટર પર સેકન્ડના મહત્તમ વેગથી ઉત્સર્જિત થાય છે તેમનો સ્ટોપિંગ પોટેન્શિયલ ખાલી જગ્યા. ચાલો, શું કીધું છે? V મેક્સિમમ કીધું છે. V મેક્સિમમ આપ્યું છે 4×10 એકમ બોલતો બેટા, સેમી પર સેકન્ડ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું છે. ગતિ ઉર્જા આવે એટલે એક જ સૂત્ર મને આવડે. કયું સૂત્ર આવડે? કેવું? 1/2 mv max square EV0. આવ્યો?
બસ 1/2 mv મેક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ EV0. તો બસ અહીંયા આ જોજો પાછા સેમી પર સેકન્ડ છે ને મીટર પર સેકન્ડમાં ફેરવી દેવાનું, પછી V0નું સૂત્રનું શું બનાવી દેવાનું કરતા. આગળ 14મો, આ સૂત્ર યાદ રાખજો, પહેલું સૂત્ર એવું તમારું. આને MCQ જે બોર્ડમાં પૂછાશે આવા નાના જ હશે, પણ આ સૂત્ર યાદ હોવા જોઈએ. ચલો પછી કયું કીધું મેં તમને? 14મું બોલો. 14મું 4V0 આવૃત્તિ ધરાવતા પ્રકાશને V0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ V0 નહીં બોલવાનું બેટા, આપણે શું કીધેલું છે આવૃત્તિને? આપણે શું કહેશું? F0 જ કહેશું. ચલો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે? થ્રેશોલ્ડ આવૃત્તિ છે 4F0. ના, થ્રેશોલ્ડ આવૃત્તિ F0 છે અને પ્રકાશની આવૃત્તિ છે 4F0. આગળ, તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. તો આ ગતિ ઉર્જાના સૂત્ર માટે મારા મગજમાં એક વસ્તુ યાદ છે. આ કેટલા? 10. આ કેટલા? 4. તો મુક્ત કેટલા થાય? 6. યાદ છે? 6 એ કઈ ઉર્જા કહેવાય છે? ગતિ ઉર્જા. આ શું કહેવાય? આ શું કહેવાય? ઉર્જા. અને આ વર્ક ફંક્શન 50. યાદ છે આ? તો બાળકો પછી આપણે અહીંયા લખતા શું લખતા? 10 - 6, 10 - 4 બરાબર 6. એટલે 6, 10 એટલે શું આવે? E - 50 ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા એટલે K મેક્સિમમ. એટલે આના પરથી મને સૂત્ર આવે, આવૃત્તિ કીધી છે તો HF - HF0 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv મેક્સ સ્ક્વેર. આ સૂત્ર ભૂલાવાનું જ, મને આમ જ યાદ છે. એટલે આના પરથી જો તમને ગતિ ઉર્જા શોધવાનું કહે તો આ, મહત્તમ વેગ શોધવાનું કહે તો આને કરતાં બનાવવાનો. જો કદાચ તરંગ આ વર્ક ફંક્શન 50 કીધું હોય તો તમને આ બે વસ્તુ આપેલી હશે. આમાં તમને કયું આપેલું છે? બસ આ બે આવૃત્તિ આપેલી જો, તો એના પરથી તમને ગતિ ઉર્જા શોધવાની કીધી છે. આવડશે? આ આવશે 4F0. એટલે કરતો નથી, આગળ જાતે કરી લેજો, મારે તો આ સૂત્ર તમને યાદ કરાવવાનું હતું. ચલો 15મું, જો ધાતુનું વર્ક ફંક્શન પાઈ હોય અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય તો કઈ શરત પડાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે નહીં? જો વર્ક ફંક્શન 5, વર્ક ફંક્શન 5 બરાબર, એટલે આટલી ઉર્જા આપણે ઓછામાં ઓછી જોઈએ. અને તરંગ લંબાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્બડા. વર્ક ફંક્શન 5, આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્બડા. આપણું સૂત્ર શું હતું? ઉર્જાનું સૂત્ર, જે ઉર્જા E હોય એ વર્ક ફંક્શન કરતાં વધારે હોવી જોઈએ. આપાત પ્રકાશની ઉર્જા